આજે બપોરે 11 વાગ્યે સૌરભ વિદ્યાલયમાં વર્ષ 2010માં પાસઆઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહ મિલન સમારોહ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 2010ની બેચમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેઓ અત્યારે કયા ક્ષેત્રમાં આગળ છે અને પોતાના રોજિંદા કામોમાંથી એક દિવસની સ્કૂલની યાદોમાં ખોવાવા માટે એક અનેરો મોકો જે તમામ વિદ્યાર્થીઓએ માણ્યો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 15 વર્ષ પછી એકઠા થયેલા વિદ્યાર્થીઓ એકબીજાને મળીને ભાવ વિભોર થઈ ગયા હતા. 15 વર્ષ પછી વિદ્યાર્થીઓ એકબીજાને ભેટીને શુભકામનાઓ પાઠવી હતી. સ્નેહ મિલન કાર્યક્રમનું સમગ્ર આયોજન સોલંકી મહેશજી પટેલ, દીપેમ રાજગોર, પાર્થ ઝાલા, કરણસિંહ જેઓ 2010ના વિદ્યાર્થીઓ છે જેઓએ આ ભવ્ય આયોજન કર્યું હતું. સતત 6 મહિનાથી 15 વર્ષ પહેલાં વિખૂટા પડેલા વિદ્યાર્થી મિત્રોને એકઠા કરી સ્નેહ મિલન કાર્યક્રમનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકોને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, શું કહેવા માગશો અને આપનો પરિચય આપજો. મારું નામ પટેલ દિનેશ કુમાર દ્વારકાદાસ, આચાર્ય, ચાલુ આચાર્ય સૌરભ વિદ્યાલય મહેસાણા. 2010ની બેચ એસએસસી પાસ આઉટ એમનું આજે સ્નેહ મિલન યોજાયું અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા જેમના ચહેરા અત્યારે પણ યાદ હતા પણ નામ યાદ નહોતા એવા વિદ્યાર્થીઓ મળીને આનંદ થયો અને અત્યારે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા એ ક્ષેત્રમાં આગળ વધે એવી શુભકામનાઓ. અમારા કાર્યક્રમનો એક મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે અત્યારે વર્કલોડવાળી લાઈફ દરેક લોકો જીવી રહ્યા છે. તો 15મું વર્ષ છે જ્યારે અમે 2010ની એસએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. ત્યાર પછી આજ 15 વર્ષે અમે લોકો ભેગા થયા છીએ. તો દરેકનો અમારે એક જ ઇન્ટેન્સ હતો કે બધા લોકો ભેગા થાય તો જે વર્કલોડવાળી લાઈફ જીવી રહ્યા છે તો એમાંથી દરેકને રિલેક્સેશન મળે અને દરેક લોકો શું કરી રહ્યા છે તો જેનાથી અંદર કોઈને પણ કોઈ પણ પ્રકારનું કામ હોય તો એ લોકો એકબીજાને મદદ કરી શકે. મારું નામ પાર્થ રાજગોર છે. અમે આજે અમે 4 મિત્રોએ સાથે મળીને કરણસિંહ ઝાલા, દીપમભાઈ પટેલ અને મહેશજી સોલંકીએ સાથે મળીને એક આયોજન કર્યું હતું કે અમે જે 2010ની બેચમાં પાસ આઉટ થયા છીએ અહીંયા સૌરભ વિદ્યાલયમાંથી એ લોકોનું સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખેલો હતો અમે. તો જેથી કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અમારા ક્લાસમેટ છે, અમારા ફ્રેન્ડ છે, ગુરુશ્રીઓ છે, જે લોકો હાલમાં અમુક કાર્યરત છે અને અમુક જે રિટાયર થઈ ગયેલા છે તો એ લોકો જોડે અમે વાતચીત કરી શકીએ, બધાને જાણી શકીએ કે હાલ કોણ કઈ પોસ્ટ ઉપર છે, કયા લેવલ છે, શું ધંધો જોબ શું કરે છે. જે રીતે અમને ખૂબ જ આ આયોજન કર્યું અને અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અમે 2010માં સૌરભ સ્કૂલમાં ભણેલા તો અત્યાર સુધી અમને કોલેજ યા 11-12ની સ્કૂલ કંઈ યાદ નથી આવતું પણ સૌરભ સ્કૂલ બહુ જ યાદ આવતી હતી. તો છેલ્લા 10-11 મહિનાથી અમે મથી રહ્યા હતા બધા લોકોને ભેગા કરવા માટે. બધાને ગ્રુપ બનાવ્યો વોટ્સઅપમાં, બધી લેડીઝોના નંબર લાવ્યા અને બધી ગર્લ્સોને ભેગા કર્યા અને આજે આયોજન થયું. ખરેખર બીજા ભાઈઓ બી બહુ બધાએ ભેગા મળીને જે આયોજન કર્યું બહુ જ મજા આવી અને બહુ સરસ આયોજન કર્યું છે. 15 વર્ષ પછી આ બધા સાહેબોને બધાને મળવાનો અમને જે ચાન્સ મળ્યો છે ખરેખર અમે બહુ લકી છીએ કે અમને આ 15 વર્ષ પછી અમને આવો ચાન્સ મળ્યો કે અમે બધાને મળી શકીએ, બધાને જોઈ શકીએ અને બધા જ સારી પોસ્ટ ઉપર છે અને સારું છે બધું. ખરેખર બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. દર વર્ષે આવો પ્રોગ્રામ થતો રહે એવી અમે આશા રાખીએ છીએ અને હજી પણ જે લોકો રહી ગયા છે એ બધાને કહું છું કે બધા આવો. ખરેખર બહુ જ મજા આવશે. આવા દિવસો ફરી નહીં મળે ક્યારે. પૈસા તો મળી જશે પણ મિત્રો ક્યાંય નહીં મળે. થેન્ક યુ. હું છું ઠાકોર હેતલ અને આજે ખરેખર 15 વર્ષ પછી આ અમારી સૌરભ સ્કૂલમાં આયોજન રાખ્યું. ખરેખર ખૂબ જ આનંદ થયો અને આજે ખરેખર બહુ જ મજા આવી પહેલાં તો. અને આવો મોકો ક્યારે મળશે એવું તો ક્યારે વિચાર્યું પણ નહોતું પણ ખરેખર આજે તો વિચાર્યું તો ખરેખર બહુ જ આનંદ થયો મને. અને જે બધા જે છોકરા હતા, ધારો કે અમારા જે સ્ટુડન્ટ અમારા ક્લાસમાં ભણતા હતા, દીપમ, મહેશ, પાર્થ વગેરે, કરણ, ઘણા બધા ખરેખર દિલથી એમનો આભાર માનું છું અને બહુ જ આનંદ થયો મને.